બધાનો એક જ પ્રશ્ન છે કે વિડીયોમાં વ્યૂ નથી આવતા. તો મિત્રો આજે હું સ્ટ્રીક લઈને આવ્યો છું અને ચોક્કસ વર્ક કરે જ છે એવી સ્ટ્રીક તમને આજે હું સમજાવવાનો હોઉં. મોટા મોટા ક્રિએટરો આ વસ્તુ કરે જ છે, પણ તમને કે નહીં કે આ રીતે તમે કરો તો તમારે વ્યૂ આવે છે. તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર પણ કરી દેજો, અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. અને ઘણા મિત્રો વિડીયો બનાવે છે, આ કરો તે કરો ફલાણું કરો ઢીકણું કરો તો તમારે વ્યૂ વધે છે, પણ એ કોઈ વસ્તુ વર્ક નથી કરતી. અને આ જ વસ્તુ વર્ક કરે છે. ગમે એ મિત્રો વિડીયો બનાવતો હોય, મોટા મોટા ક્રિએટરો એ આ વસ્તુનો ઉપયોગ કરે છે તો જ એને વ્યૂ આવે છે. તો મિત્રો એ હું તમને આજે શીખવાડવાનો હોઉં કઈ રીતે તમારે વ્યૂ લેવાના છે વિડીયોમાં. તમે નવા તમે વિડીયો બનાવતા હોય, ફેસબુકમાં અપલોડ કરતા હોય, યુટ્યુબમાં અપલોડ કરતા હોય, તમારે 100-150 વ્યૂ આવે છે, પછી તમારે આવતા નથી. તો મિત્રો આ ટ્રીક તમારે વાપરવાની છે, તો જ તમારે વ્યૂ આવશે અને વિડીયો તમારો વાયરલ થવાની સંભાવના રહે. તો મિત્રો વિડીયોને આખો જોજો, વિડીયોને સ્કીપ ન કરતા, નકર તમને સમજાશે નહીં કે ક્યાંથી ક્યાં જવાનું ને ક્યાં આપણે કઈ રીતે આપણે વિડીયોમાં વ્યૂ લેવાના છે. તો મિત્રો વિડીયોને આખો જોજો, હું તમને પૂરેપૂરી પ્રોસેસ સમજાવવાનો હોઉં સ્ક્રીન રેકોર્ડમાં કે તમારે કઈ રીતે વ્યૂ લેવાના છે. તો મિત્રો તમે નવા તમે વિડીયો બનાવો પણ તમારા વિડીયોમાં વ્યૂ નથી આવતા, તો મિત્રો તમારે શું કરવાનું છે, તમારે તમારો જ વિડીયો તમે શેર કરી શકો છો. શેર કરવાની માપ હોય કે 1 થી 2 વાર તમે વિડીયોને શેર કરી શકો, અને એ ગ્રુપમાં તમારે શેર કરવાનો હોય. ગમે એ ગ્રુપમાં તમારે જોઈન્ટ થઈ જવાનું હોય. તો મિત્રો હું તમને ગ્રુપે દેવાનો હોઉં કે મારા 2 ગ્રુપ છે, ઓટો અપલોડ ગ્રુપ છે, એમાં તમે વિડીયો શેર તમારો કરો એટલે તમારે ચોક્કસ વ્યૂ આવે છે. પહેલાં તમારે ટ્રાય મારી લેવાની, જો ન આવે તો તમારે મને અનસબસ્ક્રાઈબ કરી નાખવાનું હોય, તો જ તમારે એ ગ્રુપમાં વિડીયો શેર કરવાનો છે. અને એક્ટિવ ગ્રુપ છે એમાં બધા એક્ટિવ જ ફોલોવર છે બધા, એટલે એમાં તમારે શેર કરવાનો હોય. તો હું તમને એ પણ હું સમજાવીશ સ્ક્રીન રેકોર્ડમાં. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર કરી દેજો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હું તમને સમજાવવાનો હોઉં કે તમારે નવા તમે વિડીયો બનાવવો હો ફેસબુક માટે, યુટ્યુબમાં તમારે 100-150 વ્યૂ આવે છે, પછી તમારે અટકી જઈએ. તો મિત્રો વ્યૂ કઈ રીતે લેવાના ને એ તમને હું આજે સમજાવવાનો હોઉં. મોટા ક્રિએટરો હોય ને એ પણ આ જ વસ્તુનો ઉપયોગ કરે છે અને આ જ રીતે એને વ્યૂ વધે છે. તો મિત્રો આ સ્ટ્રીક ચોક્કસ વર્ક કરે જ છે, અને આ બધા મોટા ક્રિએટરો આનો ઉપયોગ કરે છે. તો કઈ રીતે તમારે તમારો વિડીયો તમે શેર કરી શકો અને કઈ જગ્યાએ શેર કરવાનો ને એ વસ્તુ હું તમને આજે સમજાવવાનો હોઉં. તો પૂરેપૂરો વિડીયો જોજો તો જ તમને સમજાશે અને તો જ તમે વ્યૂ લાવી શકશો તમારા વિડીયોમાં. તો મિત્રો એના માટે આપણે ફેસબુક ખોલવાની છે. તો આપણે જો ફેસબુક ખોલી, હવે મિત્રો તમારે ફેસબુક ખુલી જાય એટલે તમારે જો અહીંયા જવાનું છે, તમારે જવાનું છે. હવે અહીંયા જાઓ ને એટલે મિત્રો આ રીતનું ખુલશે. એટલે મિત્રો જે મોટા ક્રિએટરો હોય ને એને ગ્રુપ બનાવેલા જ હોય, એ ગ્રુપમાં એનો વિડીયો શેર કરે, લિંક શેર કરે. લિંક કઈ રીતે શેર કરવાની ને એ પણ હું તમને સમજાવીશ. એટલે તમારા વિડીયોની તમારે લિંક શેર કરવાની, પણ લિમિટમાં કરવાની. 1 થી 2 ગ્રુપમાં જ તમારે શેર કરવાની. તો મિત્રો જો આ રીતનું ગ્રુપ આવ્યું, હવે તમારે જો એની ઉપર ટચ કરવાનું હોય, એની ઉપર ટચ કરશો પછી આ રીતનું ટચ કરવાનું હોય. મિત્રો આ રીતનું તમે ખોલશો એટલે સીધું જ તમને આમાં જોઈન્ટ થઈ જાવ એ રીતનું તમને દેખાડશે, એટલે એના ઉપર તમારે ક્લિક કરી અને ગ્રુપમાં જોઈન્ટ થઈ જવાનું હોય. હવે મિત્રો તમારે લિંક કઈ રીતે શેર કરવાની ને એવું તમને સમજાવું. એના માટે તમારે જો અહીંયા લખેલું ને કંઈક લખો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો આ રીતનું ખુલશે. જો આ મારું ઓટો અપલોડ ગ્રુપ છે, એટલે આમાં તમે ગમે ત્યારે વિડીયો શેર કરી શકો. તમારે કોઈ પરમિશનની જરૂર ન પડે, તમારો ઓટોમેટિક વિડીયો આમાં શેર થઈ જાય. અને આમાં જેટલા મેમ્બર છે એ અંદર એક્ટિવ મેમ્બર છે, એટલે એ તમારો વિડીયો જોવે, તમારા વિડીયોમાં વ્યૂ આવે, એટલે ફેસબુકને પણ ખબર પડે અને તમારો વિડીયો રિકમેન્ડમાં જાય અને તમારો વિડીયો વાયરલ થવાની સંભાવના રહે. તો મિત્રો પછી તમારે આના ઉપર આમ પ્રેસ કરી રાખવાનું હોય. તમારા વિડીયોની લિંક તમારે કોપી કરી લેવાની
અને આ રીતનું પેસ્ટ કરી આ રીતનું પ્રેસ કરવાનું, પછી જો અહીં પેસ્ટ કરો એના ઉપર ક્લિક કરી દો એટલે તમારી લિંક આમાં પેસ્ટ થઈ જાય. પછી તમારે જો અહીંયા પોસ્ટ કરો એના ઉપર તમારે ક્લિક કરી દેવાની. હાવ હેલ્પવું હોય મિત્રો, એટલે તમારો લિંક શેર થઈ જાય. તો આ રીતની કરવાથી તમારે મિત્રો વ્યૂ વધે અને વિડીયો વાયરલ થવાની સંભાવના રહે. અને આ એક જ ટ્રીક છે, બીજી કોઈ ટ્રીક છે જ નહીં. બીજા મિત્રો વિડીયો બનાવે કે આ કરો તે કરો તો તમારે વ્યૂ વધે, પણ એ વસ્તુ વર્ક કરતી નથી. આ જ વસ્તુ વર્ક કરે છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ હતું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.